જામનગરની મોદી સ્કૂલમાં આજે જીપીએસસીમાં 11:30 વાગે આવેલા અંદાજે 10 વિદ્યાર્થીઓને પ્રવેશ ના મળતા હોબાળો. કેન્દ્ર પર પ્રવેશ ના મળ્યો તેથી 10 થી 12 વિદ્યાર્થીઓ પરીક્ષાથી રહ્યા વચ્ચે. પરીક્ષાઓનું કહેવું છે કે અધિકારીઓ મનમાની કરે છે તેવા પરીક્ષાર્થી દ્વારા અધિકારીઓ ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો. બીજા કેન્દ્રો ઉપર 11:30 વાગે પ્રવેશ આપવામાં આવેલ તો આ કેન્દ્ર ઉપર કેમ નહીં? દૂરથી આવેલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી રહ્યા વંચિત તેમજ 400 રૂપિયા ફી ભરેલ તે પણ પરત માંગે છે. મોદી સ્કૂલ જામનગરમાં આજ રોજ તારીખ 20/4/2025 ના રોજ પેપર હતું અને 12 વાગ્યા પહેલા 12 વાગ્યાનો સમય છે, 12 થી 3 નો પેપરનો સમય છે, જનરલ સ્ટડીઝનો જીપીએસસી ક્લાસ 1-2 નો. એમાં વિદ્યાર્થીઓ 11:30 અને 12 ની વચ્ચે આવેલા વિદ્યાર્થીઓને આજરોજ એમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. કોલ લેટરમાં સ્પષ્ટપણે લખ્યું છે પરીક્ષા ચાલુ થાય કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે, પરંતુ પરીક્ષા 12 વાગે શરૂ થઈ છે તો 12 વાગ્યા પહેલા કેમ એન્ટ્રી આપવામાં ન આવે વિદ્યાર્થીઓને? અહીંયા મહેનત કરેલા વિદ્યાર્થીઓ આવેલા હોય, દૂરથી આવેલા હોય, એ લોકોને કેમ એન્ટ્રી નથી આપવામાં આવી? બાર અંદાજિત 20, 25, 30 જેટલા સ્ટુડન્ટો હોઈ શકે છે. હજુ ઘણા તો જતા રહ્યા છે. એક્ઝામ માટે ઉઘરાવેલા હતા અને ડિપોઝિટ પરત આપવાની થાય છે 400 રૂપિયાની. તો એ લોકો હવે 400 રૂપિયા પણ આ લોકોના વિદ્યાર્થીઓને ગયા છે અને સાથે સાથે પરીક્ષા પણ આપવા નથી મળી. દૂરથી આવેલા છે વિદ્યાર્થીઓ, જામનગર થી આવે છે ઘણા. હું જુનાગઢ થી છું, દ્વારકા થી આવેલા છે, અલગ અલગ જગ્યાએથી આવેલા છે. મારું નામ ચાવડા મધુ છે. હું દ્વારકા થી આવું છું. મારે આજે મોદી સ્કૂલમાં એક્ઝામ હતી જીપીએસસી ક્લાસ 1-2 ની અને હું અહીંયા 11:30 ની હાજર હતી. તેમ છતાં આ લોકોએ આજે સ્કૂલનો સ્ટાફ છે એ લોકોએ અમને અંદર ના જવા દીધા. 11:30 થી લઈને 12 વાગ્યા સુધીનો અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ ઉમેદવાર હાજર હતા એ કોઈને અંદર ન જવા દીધા. હવે એનો શું મતલબ કે કોલ લેટરમાં એવું નથી લખેલું કે કોઈ પણ જે ઉમેદવાર છે તે આ કીધું છે કે હાલો 11 વાગ્યાનો 11:30 નો રિપોર્ટિંગ ટાઈમ છે, પણ પરીક્ષા હાજર થયા બાદ એમ કીધું છે કે નહીં અંદર જવા મળે. તો અહીંયા તો બધા 11:30 ના હાજર હતા, તો અંદર ના જવા દેવાનો મતલબ શું? અને જે જીપીએસસી ને અમે 400 ફી આપી છે, હવે અમે એક્ઝામ ટાઈમ પહેલા હાજર હતા, હવે અમે એક્ઝામ આપી નથી શક્યા, તમને રિફંડ મળશે કે નહીં? અમને રિફંડ મળવું જ જોઈએ, કેમ કે અમે એક્ઝામ ટાઈમ પહેલા હાજર હતા. હવે સ્કૂલની બેદરકારીના કારણે અમને એક્ઝામ આપવા ના મળી તો અમે તો કઈ ના કરી શકીએ. અમને એ બાબતમાં રિફંડ મળવું જોઈએ. અને અમે દૂરથી આવી અને જે અમે અહીંયા આવી દૂરથી આવ્યા છીએ, જે ખર્ચો કરીને આવ્યા છીએ એ પણ અમારો વેસ્ટ ગયો. અને અમે જે કોઈ પણ વિદ્યાર્થીઓ મહેનત કરી, જે લોકો આટલા ટાઈમથી વાંચતા હોય, મહેનત કરતા હોય, એ બધાનું શું? એની મહેનત તો પાણીમાં ને ખાલી એક અડધી કલાકના કારણે